નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં હની ટ્રેપનો ચકચાર મચાવતો ગંભીર મામલો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધ વ્યક્તિને મહિલાની મદદથી હની ટ્રેપમાં ફસાવી આરોપીઓએ ₹7,75,000ની મોટી રકમ પડાવી લીધી હોવાનો ખુલાસો થયો છે. ભોગ બનનાર વૃદ્ધે શિનોર પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ વૃદ્ધને સમાજમાં બદનામ કરવાની, નગ્ન વિડીયો વાયરલ કરવાની તેમજ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સતત પૈસા ઉઘરાવ્યા હતા. આ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 2 આરોપી અનવર ટેલર અને સલીમ ઉર્ફે બતકની ધરપકડ કરી છે, જ્યારે કે હજી પણ 7 આરોપીઓ ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. શિનોર પોલીસ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.